અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના મોટા સમાચાર મળી રહ્યા છે। તબીબી અધિકારી PMJAY પ્રોજેક્ટ ઓપરેટર વિરુદ્ધ પુરાવા ન હોવાનો રિપોર્ટ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો। પહેલા જામીન ન મળે તેવી દલીલ કરનાર ક્રાઇમ બ્રાન્ચે ફેરવી તોડ્યું। ક્રાઇમ બ્રાન્ચના મતે ડોક્ટર શૈલેષ આનંદ અને ડોક્ટર મિલાપ પટેલ વિરુદ્ધ કોઈ જ પુરાવા નથી। ડોક્ટર શૈલેષ આનંદ અને ડોક્ટર મિલાપ પટેલ વિરુદ્ધ ગુનો નથી બનતો એવું કહેવું છે ક્રાઇમ બ્રાન્ચનું। 15મી એપ્રિલના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડના મોટા સમાચાર। ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ ગેરકાયદે રીતે આયુષ્માન કાર્ડ જારી કરવાના કૌભાંડમાં પકડાયેલા PMJAY યોજનાના આરોગ્ય વિભાગના તબીબી અધિકારી ડોક્ટર શૈલેષ આનંદ અને ગાંધીનગરની PMJAY મોક્સીના પ્રોજેક્ટ ઓપરેટર ડોક્ટર મિલાપ રમેશભાઈ પટેલને આ કેસમાં મહત્વના આરોપી બનાવ્યા બાદ ફેરવી તોડવામાં આવ્યું છે।